ઓલપાડ તાલુકાના કીમ ગામની સાધના કુટીર હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ નિભાવતા અને વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર ડોક્ટર સુરેશ છાબડાની ફોટોગ્રાફીના કામની વીકેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3 દિવસીય પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કીમની સાધના કુટીર હોસ્પિટલમાં છેલ્લા 32 વર્ષથી તબીબ સેવા બજાવતા અને હોસ્પિટલમાં ચીફ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સુરેશ છાબડાએ કીમ વિભાગ અને ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, હાંસોદના સીમારવટી ગામના લોકો અને સાધના પરિવારને સાચવી લીધા છે। તેના મિલનસાર સ્વભાવ હોસ્પિટલના ડોક્ટરથી લઈને સ્વીપર સુધીના સ્ટાફને પરિવારના સભ્યની જેમ સાચવ્યો છે। સાથે ટ્રસ્ટી, કારોબારી સભ્ય તેમજ કીમ વિભાગના આગેવાનો અને લોકોને લાગણીભર્યા સંબંધથી બાંધી પોતાની છબીને ઉજાગર કરી છે। ડોક્ટર સુરેશ છાબરા હોસ્પિટલમાં પોતાની તબીબી સેવા સાથે ફોટોગ્રાફીનો શોખ ધરાવે છે। તેઓ તબીબી સેવામાં સમયાંતરે ફોટોગ્રાફી કરતા હોય છે અને છેલ્લા 12 વર્ષથી તેઓ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી રહ્યા છે। તેમણે ગુજરાતના સાસણગીર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્ક તેમજ દેશના આસામના કાંજીરંગા નેશનલ પાર્ક, રાજસ્થાન રણથંભોર નેશનલ પાર્ક સહિતના નેશનલ પાર્કમાં વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરી છે। ડોક્ટર સુરેશ છાબડાએ વિદેશમાં દક્ષિણ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્ક, કેન્યાના મસાઈ મારા પાર્ક અને તાન્ઝાનિયાના સેરેનગેટી નેશનલ પાર્ક સહિત અન્ય દેશોના નેશનલ પાર્કમાં ફોટોગ્રાફી કરી પોતાના કેમેરામાં કંડાર્યા છે। ત્યારે તેઓ દ્વારા પોતાની વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કીમ ખાતે આવેલ વીકેર ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે 3 દિવસીય પ્રદર્શન યોજી તેનો પ્રારંભ કર્યો છે, જેમાં તેમણે ગુજરાત સહિત દેશ વિદેશના નેશનલ પાર્કમાં કરેલ ફોટોગ્રાફ્સ પ્રદર્શનમાં મૂક્યા હતા। આ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં નાગરિકો હાજર રહી પ્રદર્શનને નિહાળ્યું હતું। હા, હું ડૉક્ટર સુરેશ છાબડા છેલ્લા 12 વર્ષથી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું। હું મારા આ પીરિયડમાં ઇન્ડિયાના ઘણા નેશનલ પાર્ક અને સેન્ચુરીમાં ગયો છું। મને વધારે જે નેશનલ પાર્ક ગમે છે એ કાજીરંગા નેશનલ પાર્ક ને રણથંભોર નેશનલ પાર્ક। એને સિવાય હું કાબિની, તળોબા, LRK, વઢવાણા લોકાલયમાં ગયા છે। એને સિવાય તળોબા ઇન્ટરનેશનલ લેવલ પર ઇન્ટરનેશનલમાં એમાં હું મસાઈ મારા 3 વાર ગયો છું, અંબેસોલી 1 વાર ગયો છું। વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરું છું, બર્ડ ફોટોગ્રાફી કરું છું।